હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ મેથ સાયન્સ બાય પીએસમાં સ્વાગત છે. આજે દ્વિતીય પરીક્ષા આપણા નજીક આવી રહી છે, ત્યારે દ્વિતીય પરીક્ષા, બોર્ડની પરીક્ષા, પ્રિલિમ પરીક્ષા કે પ્રી બોર્ડ પરીક્ષામાં ઉપયોગી થાય એવું વિજ્ઞાન વિષયના પેપર વિશે આપણે આજે વાત કરીશું. તો શરૂઆત કરીએ. વિભાગ એ હેતુલક્ષી વિભાગ. પ્રશ્ન 1. સફેદ કપડા પર કઢીના ડાઘા પર સાબુ ઘસવાથી ડાઘો લાલાશ પડતા કથ્થાઈ રંગનો બને છે, કારણ કે તો તેનો સાચો જવાબ છે સાબુનો સ્વભાવ બેઝિક છે. ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં કેટલા સહસંયોજક બંધ છે? તો જવાબ છે 7. વનસ્પતિઓમાં અન્નવાહક પેશી શાના માટે જવાબદાર છે? તો તે એમિનો એસિડના વહન માટે જવાબદાર છે. નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો સાચો જવાબ છે IR², ઓપ્શન સી. કીકીના કદને નાનું મોટું કોણ કરે છે? તો જવાબ છે કનિનિકા. નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? તો જવાબ છે માટી. ખાલી જગ્યાઓમાં. પ્રશ્ન 7. આલ્કીન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ઇથીન છે. 8. વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે મદદ કરતું ઉપકરણ વિદ્યુત કોષ એટલે કે બેટરી છે. મનુષ્યના લાળરસમાં એમાઇલેજ ઉત્સેચક હોય છે. પુરુષમાં XY રંગસૂત્રની જોડ હોય છે. 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સનો પાવર પ્લસ 4.0 D છે. 12. Cu અને Zn એટલે કે કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ પિત્તળ છે. ખરા ખોટા? લેડ અને મર્ક્યુરી ઉષ્માના ઉત્તમ વાહકો છે. તો વિધાન છે ખોટું, કારણ કે તેઓ ઉષ્માના મંદ વાહકો છે. હાઇડ્રામાં પ્રજનન પુનર્જનન દ્વારા થાય છે. તો જવાબ છે ખરું. હાઇડ્રા અને પ્લેનેરિયા બંનેમાં પ્રજનન પુનર્જનન દ્વારા થાય છે. લઘુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને નજીક આવે છે. તો વિધાન ખરું છે. પીએચ માપક્રમ પર 7 થી વધુ મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. તો વિધાન ખોટું છે, કારણ કે 7 થી વધુ મૂલ્ય હોય તો એ બેઝિક દ્રાવણનું સૂચન કરે છે. એક વાક્યમાં ઉત્તર આપો. વનસ્પતિના પરોહાગ્રના ભાગે કોષોને લાંબા સમય સુધી વિકસિત કરવામાં મદદ કરતો અંતઃસ્ત્રાવ કયો છે? તો એ છે ઓક્સિન. એવું પ્રાણીનું નામ આપો કે જેમાં લિંગ નિશ્ચયનની ક્રિયા આનુવંશિક નથી. તો જવાબ છે ગોકળગાય અથવા તો સ્નેલ. 19. સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તો જવાબ છે આઇઝેક ન્યૂટન. હવે પ્રશ્ન 20માં બંધ બેસતી ન જોડ હોય તેવી શોધીને લખવાની છે. એમાં આપણને વિદ્યુત ભાર કુલંબ આવીશે, તો જે સાચી જોડ છે. અવરોધમાં ઓમ, તો તે પણ સાચી જોડ છે. તો જવાબ આવશે વિદ્યુત સ્થિતિમાન, અને આની જોડ આપણને આપી છે વોટ, તો એ ખોટી જોડ છે, કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે. જોડકા જોડો. અગ્રમગજ, તો અગ્રમગજ માટે અહીંયા તમને વિભાગ બીમાં જે જવાબ આપ્યા છે તેમાંથી સાચો જવાબ છે ઐચ્છિક ક્રિયાઓ માટે જવાબદાર છે, જ્યારે મધ્ય મગજ અનૈચ્છિક ક્રિયાઓ માટે જવાબદાર છે. એ જ રીતે પ્રશ્ન 23. ઉત્પાદકોમાં લીલી વનસ્પતિઓ આવે, જ્યારે ઉપભોગ્યોમાં સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. વિભાગ બીમાં આપણે કોઈ પણ 9 પ્રશ્નોના ઉત્તર લખવાના છે, પણ અહીં સોલ્યુશનમાં મેં બધા જ પ્રશ્નોના જવાબો આપ્યા છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 25. કોપરના ભૂકાને હવાની હાજરીમાં ગરમ કરતા સંયોજન X બને છે, તો સંયોજન X નું નામ કોપર ઓક્સાઇડ અને તેનું સૂત્ર થશે CuO. હવે સંયોજન X ની H2 સાથેની પ્રક્રિયા, હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા જણાવેલ છે, જોઈ શકો છો. પ્રશ્ન 26. મધ્યમ સક્રિયતા ધરાવતા ધાતુ કાર્બોનેટને કઈ પદ્ધતિ દ્વારા ધાતુ ઓક્સાઇડમાં ફેરવી શકાય? તો મધ્યમ સક્રિય ધરાવતા
ધાતુઓ ઝીંક, આયર્ન, સીસુ વગેરેને સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે, જેમાં કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને ઓક્સાઇડમાં ફેરવવા માટે કેલ્સિનેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો કેલ્સિનેશન પદ્ધતિની વ્યાખ્યા આપેલ છે, તેનું ઉદાહરણ પણ તમને આપેલું છે, તમે જોઈ શકો છો, સમજી શકો છો. પ્રશ્ન 27. માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરો. જે દોરેલ છે તમને બધાને આવડતી પણ હશે. 28. કિશોરાવસ્થા કે મુક્તાવસ્થાના સમયગાળાને શું કહે છે? આ સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? તો કિશોરાવસ્થા કે મુક્તાવસ્થાના સમયગાળાને યૌવનારંભ કહે છે. તેમાં જોવા મળતા પરિવર્તનો નીચે મુજબ છે. પ્રશ્ન નંબર 29. નીચે આપેલ આકૃતિ જોઈને પ્રશ્નનો જવાબ આપો. અહીંયા આકૃતિમાં કયા પ્રકારનું પ્રજનન છે? તો અલિંગી પ્રજનન છે, દ્વિભાજન છે, જે લેશમનિયા સજીવમાં જોવા મળે છે, તે કાલા આજાર નામના રોગ માટે જવાબદાર છે. પ્રશ્ન 30. અલ્પેશરની ઉંમરમાં 50 વર્ષ જેટલી થતા તેમની આંખની સમાવેશન ક્ષમતામાં ઘટાડો થાય છે. ચશ્મા વિના તેમને નજીકની કે દૂરની વસ્તુઓ જોવામાં તકલીફ પડે છે. તો આ ખામીના કારણો કયા હોઈ શકે? તો કારણો છે આંખના લેન્સના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી, અને નિવારણ માટે બાયફોકલ કે દ્વિકેન્દ્રી લેન્સનો ઉપયોગ કરી શકાય. પ્રશ્ન નંબર 31. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો W બરાબર V ગુણ્યા Q બરાબર 12 ગુણ્યા 2 બરાબર જવાબ આવશે 24 જૂલ. નીચેના ઘટકોની સંજ્ઞા દોરવાની છે. વિદ્યુત કોષોનું સંયોજન, વિદ્યુત બલ્બ, પ્લગ કળ ખુલ્લી, અવરોધક, તમે જોઈ શકો છો. પ્રશ્ન 33. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા કઈ સાવધાની રાખવી જોઈએ? તો અહીંયા કેટલાક મુદ્દાઓ આપ્યા છે સાવચેતીના. પ્રશ્ન 34. તફાવત આપો જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો. જૈવિક ક્રિયા દ્વારા વિઘટન થાય તેને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય, અને જેનું વિઘટન ના થઈ શકે તેને જૈવ અવિઘટનીય પદાર્થો કહે છે. મુદ્દાઓ આપેલા છે, તમે સમજી શકો છો, લખી શકો છો, તૈયાર કરી શકો છો. પ્રશ્ન નંબર 35. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો વિઘટકો મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે. સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ અને નિપજો કઈ છે? તો સ્વયં પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓમાં સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છે, અને તેની નિપજો કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ, પાણી અને ઓક્સિજન છે. પ્રશ્ન 37. નીચેની સ્થિતિમાં કયા નિયમનો ઉપયોગ કરીશું? વિદ્યુત પ્રવાહધારિત સુરેખવાહકની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ થાય, જ્યારે ચુંબકીય ક્ષેત્રની લંબ મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક દ્વારા અનુભવતા બળની દિશા નક્કી કરવા માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ વપરાય છે. વિભાગ C. અહીં આપણે કોઈ પણ 6 પ્રશ્નોના ઉત્તર આપવાના છે. એમાં મેં બધા જ પ્રશ્નોના ઉત્તર આપેલા છે. પ્રશ્ન નંબર 38. વિઘટન પ્રક્રિયાના ઉદાહરણો આપો જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. એમાં ઉષ્મા દ્વારા વિઘટન પ્રક્રિયામાં 2FeSO4 gives Fe2O3 plus SO2 plus SO3. પ્રકાશ દ્વારા વિઘટનમાં 2AgCl gives 2Ag plus Cl2. વિદ્યુત દ્વારા વિઘટનમાં 2H2O gives 2H2 plus O2.
39 વ્યાખ્યા આપવાની છે. ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. આકૃતિનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, આ કઈ પદ્ધતિ છે? તો આકૃતિમાં તમે જોઈ શકો છો આ પ્રકૃતિ વિદ્યુત વિભાજનની છે. આ પદ્ધતિ દ્વારા બીજી કઈ ધાતુઓનું તમે શુદ્ધિકરણ કરી શકો? તો કોપર, ઝીંક, ટીન, સોનું, ચાંદી વગેરે વગેરે. અહીંયા આ જે અશુદ્ધિઓ ભેગી થાય છે તળિયે, એ અશુદ્ધિઓને શું કહીશું? તેનું નામ, એનો જવાબ છે એનોડિક પંક. પ્રશ્ન નંબર 41, એક અંતઃસ્ત્રાવ શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે. તો તે ગ્રંથિનું નામ થાઇરોઇડ. અનિવાર્ય તત્વ તો આયોડિન. અને ઉણપથી થતો રોગ ગોઈટર છે. માનવમાં ગર્ભ નિરોધકની વિવિધ રીતો જણાવી કોઈ પણ બે વિશે સમજાવો. તો માનવમાં ગર્ભ નિરોધનની મુખ્ય 3 રીતો છે: યાંત્રિક અવરોધ, રાસાયણિક અવરોધ અને શસ્ત્રક્રિયા. જે પૈકીની 2 રીત અહીં સમજાવેલ છે. પુષ્પના આયમ છેદની આકૃતિ દોરી સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. જે અહીંયા સમજાવેલ છે. આકૃતિ તમે દોરી શકો છો, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. અહીં સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની પદ્ધતિ સમજાવેલ છે. પ્રશ્ન 44, બહિર્ગોળ લેન્સના 2f1 પર મૂકેલ વસ્તુ માટે કિરણાકૃતિ દોરી પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને કદ જણાવો. તો તમે અહીંયા જોઈ શકો છો 2f1 પર વસ્તુને મૂકતા પ્રતિબિંબ આપણને 2f2 પર મળે છે. પ્રતિબિંબનો પ્રકાર જોવા જઈએ તો વાસ્તવિક, અને પ્રતિબિંબ આપણું ઉલટાઈ જાય છે એટલે ઉલટું. અને પ્રતિબિંબનું કદ જોવા જઈએ તો વસ્તુના કદ જેટલું જ મળે છે. પ્રશ્ન નંબર 45, પ્રકાશનું વક્રીભવન એટલે શું? તેના નિયમો લખો. તો વક્રીભવન જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમોની છૂટી પાડતી સપાટી આગળ તે પોતાની દિશા બદલે છે. પ્રકાશના કિરણની દિશા બદલવાની આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. વક્રીભવનના 2 નિયમો છે. નિયમ 1, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલ લંબ, આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. નિયમ 2, આપેલ બે માધ્યમોને જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે, એટલે કે sin I ભાગ્યા sin R બરાબર અચળ. પ્રશ્ન નંબર 46, 3 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે, ઓમનો નિયમ લખો. તો અચળ તાપમાને વાહક તારના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના 2 છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. બીજો પ્રશ્ન છે, અવરોધનો SI એકમ અને સંજ્ઞા જણાવો. તો અવરોધનો SI એકમ ઓમ છે અને સંજ્ઞા છે જે ઓમેગા વડે દર્શાવાય છે, ગ્રીક અક્ષર છે. અવરોધ બદલવા માટે વપરાતું સાધન રિઓસ્ટેટ કે ચલિત અવરોધ છે. વિભાગ ડી, જેમાં તમારા દરેક પ્રશ્નના 4 ગુણ છે. અહીં તમારે 5 પ્રશ્નો લખવાના છે. તમને સેક્શન ડી માં કુલ 8 પ્રશ્નો આપ્યા છે, જે પૈકી કોઈ પણ 5 તમારે લખવાના છે. અહીં આપણે બધા જ પ્રશ્નોના ઉત્તરો આપેલા છે. 47મો પ્રશ્ન છે, ક્લોર આલ્કલી ક્રિયા એટલે શું? રાસાયણિક સમીકરણ અને નિપજોની ઉપયોગિતા લખો. તો ક્લોર આલ્કલી પ્રક્રિયા જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનું વિઘટન થઈ એનોડ પાસે ક્લોરીન વાયુ, કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ અને દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH મળે છે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી મુખ્ય નિપજો ક્લોર એટલે કે ક્લોરીન માટે ક્લોર શબ્દ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ માટે આલ્કલી શબ્દ વાપરેલ હોવાથી તેને આપણે ક્લોર આલ્કલી ક્રિયા કહીએ છીએ. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ 2NaCl + 2H2O gives 2NaOH + H2 +
Cl2. અહીં નિપજોની ઉપયોગિતા જોવા જઈએ તો પહેલું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ની ઉપયોગિતા ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા, સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં, કાગળના ઉદ્યોગમાં અને કૃત્રિમ રેસાઓ બનાવવા માટે વપરાય છે. જ્યારે ક્લોરીન વાયુની વાત કરીએ તો જળ શુદ્ધિકરણ માટે એટલે કે પાણીને જંતુરહિત કરવા માટે, PVC, CFCS અને જંતુનાશકોની બનાવટમાં તેમજ બ્લીચિંગ પાવડરના ઉત્પાદનમાં પણ વપરાય છે. વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડરનું સૂત્ર, બનાવટ અને તેના 4 ઉપયોગો જણાવો. તો વિરંજન પાવડરનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. તેનું રાસાયણિક સૂત્ર છે CaOCl2. બનાવટ અહીં જણાવેલ છે. શુષ્ક ફોડેલા ચૂના પરથી ક્લોરીન વાયુ પસાર કરવાથી વિરંજન પાવડર બને છે. સમીકરણ CaOH twice plus Cl2 gives CaOCl2 plus H2O. અહીં તેના ઉપયોગો જણાવેલ છે. પહેલો ઉપયોગ છે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડ લિનનના વિરંજન માટે એટલે કે તેને સફેદ કરવા માટે. બીજો ઉપયોગ છે કાગળ ઉદ્યોગમાં. ત્રીજો ઉપયોગ છે પાણીના શુદ્ધિકરણમાં. ચોથો ઉપયોગ છે રાસાયણિક ઉદ્યોગોમાં. પ્રશ્ન નંબર 49. સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો. સાબુની સફાઈ ક્રિયાવિધિ નીચે મુજબ છે. સાબુનો અણુ કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુના અણુને મુખ્યત્વે 2 વિશિષ્ટ છેડા હોય છે. એક છેડો જલ અનુરાગી છે જ્યારે બીજો છેડો જલ વિરાગી છે. જલ અનુરાગી છેડો પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને પાણીમાં દ્રાવ્ય થાય છે. જ્યારે જળ વિરાગી છેડો જે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે જે પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે પરંતુ તે મેલ તેલ સાથે આકર્ષણ ધરાવે છે. એટલે કે જ્યારે સાબુને કપડા પર લગાડવામાં આવે છે ત્યારે સાબુના અણુ પાણીમાં વિશિષ્ટ ગોળાકાર રચના બનાવે છે જેને મિશેલ કહે છે. આ રચનામાં જલ વિરાગી છેડો મેલ અથવા તેલના ટીપા તરફ ગોઠવાય છે જ્યારે જલ અનુરાગી છેડો બહારની તરફ ગોઠવાય છે. તો સફાઈની ક્રિયા મોટાભાગનો મેલ તેલી પ્રકૃતિનો હોય છે જે પાણીમાં ઓગળતો નથી. મિશેલ રચનામાં સાબુનો હાઇડ્રોકાર્બન છેડો મેલ સાથે જોડાય છે. આયનીય છેડો પાણી સાથે જોડાયેલો રહે છે. આ રીતે મેલનું ટીપું મિશેલના કેન્દ્રમાં ફસાઈ જાય છે. જ્યારે કપડાને પાણીમાં હલાવવામાં અથવા બ્રશ ઘસવામાં આવે છે ત્યારે પાણી સાથે જોડાયેલ આયનીય છેડા મિશેલને ખેંચે છે. પરિણામે મેલ કપડાની સપાટી છોડી દે છે અને પાણીમાં આવી જાય છે. આમ કપડાં ચોખ્ખા થાય છે. શ્વસન એટલે શું? ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો સમજાવો. તો શ્વસન તો સજીવના કોષોમાં ઓક્સિજનની હાજરી અથવા ગેરહાજરીમાં ખોરાકના જૈવિક ઓક્સિડેશન દ્વારા ઉર્જા મુક્ત થવાની પ્રક્રિયાને શ્વસન કહે છે. આ મુક્ત થયેલી ઉર્જા ATP એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. અહીં ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો તમને જણાવેલા છે. સૌપ્રથમ ગ્લુકોઝનું પાયરુવેટમાં વિઘટન થાય છે. ત્યારબાદ તેના મુખ્ય 3 પરિપથો જોવા મળે છે. પહેલો પરિપથ ઓક્સિજનની ગેરહાજરીમાં, બીજો ઓક્સિજનના અભાવે અને ત્રીજો ઓક્સિજનની હાજરીમાં એટલે કે જેને જારક શોષણ પણ આપણે કહીએ છીએ. પ્રશ્ન નંબર 51માં તમને એક આકૃતિ આપી છે હૃદયની અને એમાં એના 4 ભાગો A, B, C, D વિશે આપણે નામ નિર્દેશન કરવાનું છે. તો તમે જોઈ શકો છો. ત્યારબાદ ધમની અને શીરા વચ્ચેનો તફાવત, પ્રશ્ન નંબર 52 તારાઓ કેમ ટમટમે છે અને ગ્રહો કેમ ટમટમતા નથી? તો તારાઓ પૃથ્વીથી અત્યંત દૂર આવેલા છે તેથી તેઓ પ્રકાશના બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે. જ્યારે તારાનો પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે તે હવાના જુદા જુદા સ્તરોમાંથી પસાર થાય છે. આ સ્તરોની ઘનતા અને તાપમાન સતત બદલાતા રહે છે. વાતાવરણની આ અસ્થિરતાને કારણે પ્રકાશનું સતત વક્રીભવન થાય છે. આથી તારાનું દેખીતું સ્થાન સતત બદલાતું રહે છે. આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રા પણ વારંવાર બદલાય છે જેના કારણે તારો ક્યારેક તેજસ્વી તો ક્યારેક
ઝાંખો દેખાય છે. આ ઘટનાને આપણે ટમટમવું કહીએ છીએ. હવે ગ્રહો ટમટમતા નથી, કારણ ગ્રહો તારાની સરખામણીએ પૃથ્વીથી ઘણા નજીક છે. ગ્રહો આપણને બિંદુ જેવા તો નહીં, પણ એક નાના ગોળા એટલે કે બિંદુવત ઉદ્ગમોના સમૂહ જેવા દેખાય છે. જો ગ્રહના કોઈ એક ભાગમાંથી આવતો પ્રકાશ વાતાવરણના કારણે ઓછો થાય છે, તો બીજા ભાગમાંથી આવતો પ્રકાશ તેને સંતુલિત કરી દે છે. ગ્રહના વિવિધ બિંદુઓમાંથી આવતા પ્રકાશમાં થતા ફેરફારો એકબીજાની અસરને નાબૂદ કરે છે. પરિણામે ગ્રહમાંથી આવતા પ્રકાશની સરેરાશ તીવ્રતા સ્થિર રહે છે અને તે ટમટમતા નથી. પ્રશ્ન 53. સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથનું રેખાચિત્ર દોરી સમજાવો. તો તેનું રેખાચિત્ર તો એ દોરેલ છે. હવે એની સમજૂતી જોઈએ તો એના મુખ્ય ભાગોની સમજૂતી જોઈએ તો સૌથી પહેલો છે વાયરના પ્રકાર. તો વાયરના 3 પ્રકારો આપણને ખબર જ છે. જીવંત વાયર કે જે લાલ રંગનું અવાહક પડ ધરાવે છે, તટસ્થ વાયર અથવા તો ન્યુટ્રલ વાયર અથવા તો નેગેટિવ વાયર કે જે કાળા રંગનું અવાહક પડ ધરાવે છે, અને અર્થિંગ વાયર લીલા રંગનું અવાહક પડ છે જે સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. ત્યારબાદ મુખ્ય ફ્યુઝ. તો મુખ્ય ફ્યુઝ બહારથી આવતા લાઈવ વાયરને સૌપ્રથમ ફ્યુઝ સાથે જોડવામાં આવે છે, બરોબર. તો ક્યારેક પ્રવાહ વધી જાય તો ફ્યુઝનો તાર પીગળી જાય છે અને ઘરના ઉપકરણોને નુકસાન થતું અટકાવે છે. વિદ્યુત મીટર. તો વિદ્યુત મીટર ઉર્જાની નોંધણી કરે છે. મેન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોક્સ. તો મીટર પછી પ્રવાહ મેન સ્વિચમાં જાય છે. ત્યારબાદ ત્યાંથી જુદા જુદા પરિપથોમાં વહેંચવામાં આવે છે. એટલે કે ઘરોમાં 5 એમ્પિયર અને 15 એમ્પિયરના પણ જુદા જુદા બોર્ડ બનાવવામાં આવે છે. સમાંતર જોડાણ એટલે કે ઘરમાં દરેક ઉપકરણને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે છે. તેનાથી દરેક ઉપકરણને સમાન વોલ્ટેજ મળે છે, અને જો કોઈ એક ઉપકરણ બગડી જાય અથવા તેની સ્વિચ બંધ હોય તો પણ આપણે બીજા ઉપકરણોનો ઉપયોગ કરી શકીએ છીએ, ચાલુ રાખી શકીએ છીએ. સુરક્ષાના સાધનોની વાત કરીએ તો અર્થિંગ અને ફ્યુઝ કે એમસીબીનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 54. જૈવિક વિશાલન એટલે શું? તેમાં ઘટાડો કરવા માટે તમે શું કાળજી રાખી શકો છો? તો જૈવિક વિશાલન એટલે કે આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરોમાં હાનિકારક રાસાયણિક પદાર્થોની સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશાલન કહે છે. જૈવિક વિશાલનની અસર ઘટાડવા માટે આપણે નીચે મુજબના પગલાં લઈ શકીએ. પહેલું પગલું એવું છે કે ખેતીમાં આપણે રાસાયણિક ખાતરો અને જીવાત નિયંત્રણમાં વપરાતા ઝેરી જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. બીજું, કુદરતી ખાતર એટલે કે છાણિયું ખાતર અને જૈવ કીટનાશકો જેમ કે લીમડાનું દ્રાવણ વગેરેનો ઉપયોગ કરી શકાય. બજારમાંથી લાવેલા શાકભાજી અને ફળોને વાપરતા પહેલા પાણીમાં બરાબર ધોવા જોઈએ, જેથી તેની સપાટી પર રહેલા રસાયણો દૂર કરી શકાય. પ્લાસ્ટિક અને અન્ય અવિઘટનીય કચરો જમીનમાં ભળતો અટકાવવો જોઈએ, કારણ કે તે પણ પર્યાવરણમાં ઝેરી તત્વો ઉમેરે છે. લોકોને આહાર શૃંખલામાં ભળતા ઝેર અને તેનાથી થતા રોગો વિશે માહિતગાર કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. બધાની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. તમે પરીક્ષામાં સારા માર્ક્સ લાવીને ઉત્તીર્ણ થાઓ, તે બધાને માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજા જ આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બીજા વિષયના પણ વિડીયો ટૂંક જ સમયમાં મૂકવામાં આવશે. તમને કોઈ પ્રશ્ન હોય કે મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ.